આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 અને વિષય વિજ્ઞાનના પ્રશ્ન અને જવાબની સમજૂતી મેળવીશું। ચાલો, પ્રકરણ છે 1, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। એનો પ્રશ્ન પહેલો છે કે પોતાનો ખોરાક જાતે કોણ બનાવે છે? તો તમારે પહેલા જ પેરેગ્રાફની અંદર આપેલું છે પાઠના કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે। ખોરાકમાંથી સજીવોને શું પ્રાપ્ત થાય છે? પ્રશ્ન નંબર 2, તો ખોરાકમાંથી સજીવોને શક્તિ ઉર્જા પ્રાપ્ત થાય છે। તો બધાએ વિજ્ઞાનના પ્રશ્નના જવાબ પ્રકરણ 1 થી લઈ અને બધા જ પ્રકરણના એક પછી એક આવશે તો એક બુક બનાવવાની છે અને એ બુકની અંદર બધા જ પ્રશ્નના જવાબ તમારે લખી લેવાના છે। પ્રશ્નના જવાબ લખવા માટે તમારે પહેલાં બ્લેક પેનથી પ્રશ્ન લખવાનો છે અને બ્લુ પેનથી તમારે જવાબ લખવાનો છે અને હરેક જવાબ છે તેનો હરેક પોઈન્ટ એરો કરી અને એક લીટી છોડીને લખવાનો છે। એવી રીતે બધા જ પાઠના પ્રશ્ન અને જવાબ તમારે લખવાના રહેશે। હું એક પછી એક બધા જ પાઠના પ્રશ્ન જવાબ તમને મોકલી આપીશ। ચાલો, ખોરાકમાંથી સજીવોને શું પ્રાપ્ત થાય છે? તો ખોરાકમાંથી સજીવોને શક્તિ ઉર્જા પ્રાપ્ત થાય છે। ચાલો, પછી પ્રશ્ન આગળનો છે, પ્રાણીઓ ઉર્જાનો ઉપયોગ શેમાં કરે છે? તો તમારે જવાબ આપવાનો છે કે પ્રાણીઓ ઉર્જાનો ઉપયોગ વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જનમાં કરે છે। પાચન એટલે આપણે જે ખોરાક પચાવીએ છીએ તે, શ્વસન એટલે શ્વાસ લઈ અને પછી ઓક્સિજન છેક આપણા હરેક કોષ સુધી પહોંચે છે અને ત્યાં ઓક્સિજન ખોરાક સાથે સંયોજાઈને ઉર્જા ઉત્પન્ન કરે છે અને તેને આપણે શ્વસન કહીએ છીએ। અને ઉત્સર્જન એટલે આપણે આંખ, કાન, નાક અને જે શરીરમાં પાચન સમય દરમિયાન વધેલો જે કચરો છે એ, તો આ બધું તમારે આવશે ઉત્સર્જનમાં। તો નાકમાંથી કંઈક ઉત્સર્જન થાય છે, આંખમાંથી પણ આંસુ આવે છે, કાનમાંથી પણ કંઈક કચરો ઉત્સર્જિત થાય છે, તો આ બધું ઉત્સર્જનમાં આવશે। ત્યાર પછી છે મનુષ્ય ઉર્જા શેમાંથી મેળવે છે? તો આપણે જે ઉર્જાની જરૂર છે આપણે ક્યાંથી મેળવીએ છીએ? તો મનુષ્ય ઉર્જા વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી મેળવે છે। ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જે શાકભાજી અને અન્ન એ રીતનું બધું ખાવાનું ખાતા હોય છે, જ્યારે અમુક વિસ્તારના લોકો, ધારો કે દરિયા કિનારે રહેતા લોકો તો માછલી અને એવું ખાતા હોય છે, તો તે પ્રાણીઓમાંથી અથવા જંગલમાં રહેતા હોય તો તે પ્રાણીઓમાંથી ઉર્જા મેળવે છે। પછીનો પ્રશ્ન છે, પાક એટલે શું? તમારો આઈએમપી પ્રશ્ન છે। જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ એક જ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે। શું જવાબ છે? જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ એક જ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે। તમને ખ્યાલ હોય ખેતરમાં કે ભાઈ તમે શું વાવેલું છે, કોઈ ખેડૂતને તમે પૂછો તો તે શું કહેશે? અમે મગફળીનો પાક વાવેલો છે, અમે ડાંગરનો પાક વાવેલો છે। એનો મતલબ શું થાય? એમના આખા ખેતરની અંદર બધી જગ્યાએ ચાસ પાડીને ડાંગર ઉગાયેલી હશે। તો પાકની આ વ્યાખ્યા છે તમારે આ રીતે લખવાની છે। પછી જે પાકના પ્રકાર જણાવો, તો પાકના પ્રકાર 2 છે। કયા? ખરીફ પાક અને રવિ પાક, બરોબર છે। હવે આપણે બંને પાક વિશે ભણીશું કે ખરીફ પાક કોને કહે છે અને રવિ પાક। તો આ પ્રશ્ન પણ આઈએમપી છે, તમારે વારંવાર પૂછાતો હોય છે કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે અને એનો સમયગાળો કેટલો છે? જૂનથી સપ્ટેમ્બર સુધી। ઉદાહરણ કયા? તો ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ। શાકભાજી અને કઠોળ ઉનાળામાં પણ ઘણા સ્થાને ઉગાડવામાં આવે છે, જેને જાયદ પાક કહેવામાં આવે છે। તો તમારે આ પુસ્તકની અંદર આપેલું નથી જાયદ પાક વિશે, પણ અહીંયા મેં એક અલગથી પોઈન્ટ કરી અને લખેલું છે। પછીનો બીજો પ્રશ્ન છે, રવિ પાક કોને કહે છે? તો જે પાકને શિયાળામાં રોપવામાં આવે છે તેને રવિ પાક કહે છે અને એનો સમયગાળો છે ઓક્ટોબરથી માર્ચ સુધી। ઉદાહરણ તરીકે ઘઉં, ચણા, વટાણા અને અળસી। પછી તમારો આઈએમપી પ્રશ્ન છે, ખેત પદ્ધતિ કોને કહે છે? તો પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા સમયાંતરે અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને ખેત પદ્ધતિઓ કહે છે। સમયાંતરે મીન્સ
કે ભાઈ થોડો સમય થાય પછી બીજી કોઈ પદ્ધતિ, થોડો સમય થાય પછી બીજી કોઈ પદ્ધતિ, અને હરેક પદ્ધતિ લાઇનમાં જ આવશે. ધારો કે રોપણી છે, બરાબર, તો રોપણી પછી જ સિંચાઈ આવે, પહેલાં સિંચાઈ અને પછી રોપણી ન આવે. તો એ સમયાંતરે અને ચોક્કસ પ્રવૃત્તિ કરવામાં આવશે, બરાબર છે. તેને આપણે શું કહીશું? ખેત પદ્ધતિઓ. પછી પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ એટલે કે ખેત પદ્ધતિઓ જણાવો. તો પહેલાં જ શું કરવું? ધારો કે કોઈ પાક આપણે ઉગાડવો છે તો પહેલાં શું કરવામાં આવે છે, તેની પછી બીજું સ્ટેપ શું, પછી ત્રીજું સ્ટેપ શું, ચોથું સ્ટેપ શું. તો એ રીતે તમારે આ બધું લખવાનું છે. આમાં એક પણ પોઈન્ટ આગળ પાછળ થવો જોઈએ નહીં. તો પાક આપણે ઉગાડવો છે તો પહેલાં તો શું કરવું પડે? ભૂમિને તૈયાર કરવી પડે, પછી બીજ રોપવા પડે એટલે કે રોપણી કરવી પડે, ત્યાર પછી કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું પડે, ત્યાર પછી પાણી આપવું પડે એટલે કે સિંચાઈ કરવી પડે, પછી નીંદણથી રક્ષણ. તો પછી જે વધારાની વનસ્પતિ ઉગેલી છે તો એને દૂર કરવી પડે, જેને નીંદણ કહે છે. પછી લણણી એટલે એને કાપવું પડે, અને પછી સંગ્રહ, બગડી ન જાય એ રીતે એનો સંગ્રહ કરવો પડે છે. ચાલો પછી આગળનો પ્રશ્ન છે, સૂક્ષ્મજીવો અને અળસિયા ખેડૂતના મિત્રો કેમ છે? તો એનું પણ કંઈક કારણ હશે. તો સૂક્ષ્મજીવો અને અળસિયા ખેડૂતના મિત્રો છે કારણ કે તે શું કરે છે? માટી ઉપર નીચે કરી તેને પોચી કરે છે અને તેમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે. તો આ વ્યાખ્યા તમારે બુકમાં, ટેક્સ્ટ બુકમાં લખેલી છે એ જ મુજબની વ્યાખ્યા છે. તમારે આ સીધી લખી દેવાની છે જો પ્રશ્ન પૂછાય તો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખેડાણ કોને કહે છે? તો માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. શું? કે માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. પછીનો પ્રશ્ન પણ આઈએમપી છે, ઢેફા કોને કહે છે? તો ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા હોય છે જેને ઢેફા કહેવામાં આવે છે. પછી એ ઢેફા છે એને આપણે તોડવા પડશે. તો ઢેફાને તોડીને ખેતરને સમથળ કરવાનું કામ કોણ કરે છે? તો તેનું નામ છે સમાર. આ લાકડાનો મોટો વજનદાર ટુકડો આવશે જેને આપણે સમાર કહીશું. પછી છે ખેતીના ઓજાર જણાવો. તો તમારે ખેતીના ઓજારના જવાબ આપવાના છે. કયા કયા ખેતીના ઓજારો હોય છે? ચાલો, તો હળ તમને બધાને ખબર છે, જે ખેતરમાં વપરાય છે ખેડવા માટે. ખરપિયો, પછી કલ્ટિવેટર અને વાવણીઓ. તો ખેતીના ઓજારોનું નામ પૂછાય તો તમારે આ 4 નામ લખી દેવાના છે. ત્યાર પછી છે ફાલ કોને કહે છે? તો હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે તેને ફાલ કહેવામાં આવે છે. આ પ્રશ્ન પણ આઈએમપી છે. આની પછીનો પ્રશ્ન પણ આઈએમપી છે, હળ શાફ્ટ કોને કહે છે? તો હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે જેને હળ શાફ્ટ કહે છે. પછીનો પ્રશ્ન છે, જોત કોને કહે છે? તો હળ ખેંચવા માટે 2 બળદની ગરદન પર રાખવામાં આવેલા લાકડાને જોત કહે છે. ચાલો, તો આપણે હળના 4-5 જે વ્યાખ્યાઓ છે હળની અંદરના પાર્ટ્સની, એ આપણે જોઈશું કઈ જગ્યાએ છે, બરાબર છે. ચાલો, આ છે હળ, બરાબર. જુઓ, આ જોત, આ 2 જે અહીંયા અને અહીંયા આ 2 બળદની ગરદન ઉપર જે આ લાકડું છે, આ લાકડાને શું કહેવામાં આવે છે? જોત, બરાબર. પછી આ જે એની સાથે જોડાયેલું લાકડું છે, આ લાકડાને કહેવામાં આવે છે હળ શાફ્ટ, બરાબર છે. અને પછી આ જે ભાગ છે, આ જે જમીનમાં અંદર ખેડાણ કરે છે, આને શું કહેવામાં આવે છે? ફાલ. તો આ જે ત્રિકોણાકાર પટ્ટી છે આને કહેવામાં આવે છે ફાલ, બરાબર. બીજી વખત આ છે હળ શાફ્ટ, પછી આ છે ફાલ, અને આ જે ગરદન ઉપર રાખવામાં આવ્યું છે આ છે જોત. શું છે?
જોત. આ લાકડાને જોત કહેવાની છે, આ લાકડાને હળ શાફ્ટ, અને આને આપણે કહીશું ફાલ. બરાબર છે. ચાલો, ક્ષતિગ્રસ્ત બીજને અલગ કેવી રીતે કરશો? તો બધા જ બીજને પાણીમાં ઉમેરી દો. પછી પાણીની ઉપર તરતા બીજ હોય છે તે ખરાબ બીજ હોય છે, અને પછી પાણીના તળિયે બેસી ગયેલા વધેલા બીજ સારા હોય છે, જેને ખેતરમાં વાવી શકાય છે. પછીનો પ્રશ્ન છે, છોડની વચ્ચે જગ્યા શા માટે રાખવામાં આવે છે? આ પ્રશ્ન પણ તમારે વારંવાર પૂછાય છે. તમે ખેતરમાં કદાચ ગયા હોવ અથવા ખેતર દૂરથી જોયા હોય તો તમને ખ્યાલ છે કે બે ચાસની વચ્ચે જગ્યા રાખેલી હોય છે. તો આ જગ્યા શા માટે રાખવામાં આવે છે? કારણ કે બધા જે છોડ છે એક જગ્યાએ જો ભેગા હોય તો તેને પૂરતા પ્રમાણમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ મળતા નથી, અને છોડ શું થાય છે? નબળો પડી જાય છે. માટે શું છોડની વચ્ચે જગ્યા રાખવામાં આવે છે? તો છોડને પૂરતા પ્રમાણમાં હવા, પાણી અને સૂર્યપ્રકાશ મળી રહે તે માટે છોડની વચ્ચે જગ્યા રાખવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, ખાતર કોને કહે છે? તો વનસ્પતિની સ્વસ્થ વૃદ્ધિ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી અથવા કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, કૃત્રિમ ખાતર ક્યાં બને છે? તો કૃત્રિમ ખાતર હંમેશા કારખાનામાં બને છે. પછીનો પ્રશ્ન છે, કૃત્રિમ ખાતરના ઉદાહરણ આપો. તો યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ અને એનપીકે. એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ. તો આ નામ તમારે યાદ રાખવાના છે. ચાલો, હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કોણ કરે છે? તો સિમ્બિકુળની વનસ્પતિ. સિમ્બિકુળની વનસ્પતિ એટલે તમારે સમજવાનું છે કઠોળ. બરાબર ને? કઠોળ વર્ગની દરેક વનસ્પતિ. તો સિમ્બિકુળની વનસ્પતિના મૂળમાં રહેલા, મૂળ ગંડિકામાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. તમને ખબર છે કે હવામાં નાઇટ્રોજન 78% છે અને હવામાં ઓક્સિજન 21% રહેલો છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, પાકની ફેરબદલી કોને કહે છે? તો જુદા જુદા પાકને એક આંતરે ઉછેરવામાં આવે તેને પાકની ફેરબદલી કહેવામાં આવે છે. ચાલો, પછીનો પ્રશ્ન છે, કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચે તફાવત જણાવો. ચાલો, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો પહેલું છે કૃત્રિમ ખાતર. તો કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે. તો એ કારખાનામાં બનાવવામાં આવે છે, માનવ નિર્મિત છે. અને કુદરતી ખાતર એક કયો છે? પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતર કારખાનામાં તૈયાર થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં અથવા ઘરે આજુબાજુ આપણી જે જમીન હોય ત્યાં તૈયાર કરી શકાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થતા નથી. આ ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે કે કૃત્રિમ ખાતર હોય છે તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થ હ્યુમસ મળતા નથી, પરંતુ કુદરતી ખાતર દ્વારા જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો મળે છે. પછી છે કૃત્રિમ ખાતર. કૃત્રિમ ખાતર વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે અહીંયા શું હોય છે કે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો સાપેક્ષ રીતે ઓછી માત્રામાં હોય છે, એટલે કૃત્રિમ ખાતર કરતાં આમાં ઓછા હોય છે. ચાલો, તો કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર આ તમારો આઈએમપી પ્રશ્ન છે અને પરીક્ષામાં
તમારે વારંવાર પૂછાય છે, તો આ પ્રશ્ન તમારે પાકો કરી લેવાનો છે. કુદરતી ખાતરના ફાયદા જણાવો. તો તે એટલે કે કુદરતી ખાતર જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે. કુદરતી ખાતર જમીનને છિદ્રાળુ બનાવે છે, જેનાથી વાયુ વિનિમય સરળતાથી થઈ શકે. વાયુ એટલે હવા અને વિનિમય એટલે લેવું અને દેવું. ધારો કે આપણે શું કરવી છે, આપણે વાયુ વિનિમય કરવી છે, તો વાયુ વિનિમયમાં આપણે ઓક્સિજન અંદર લેવી છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવી છીએ. તો વિનિમય એટલે આપવું અને લેવું, અને વાયુ વિનિમય એટલે વાયુને આપવો અને વાયુને લેવો. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. તે જમીનના બંધારણમાં સુધારો કરે છે. પછી વનસ્પતિમાં કેટલા ટકા પાણી હોય છે? તો તમારે લખવાનું, વનસ્પતિમાં 90% પાણી હોય છે. પછી સિંચાઈ કોને કહે છે? તો નિયમિતપણે, આ પ્રશ્ન પણ આઈએમપી છે કે નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. શું? નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સિંચાઈના સ્ત્રોત જણાવો. આપણને પાણી ક્યાંથી મળે છે? તો તેમાં તમારે જવાબ લખવાનો છે. કૂવામાંથી મળે છે, બોર કૂવામાંથી મળે છે, તળાવમાંથી મળે છે, સરોવરમાંથી, નદીમાંથી, બંધમાંથી, નહેરમાંથી, અને વરસાદ દ્વારા આપણને પાકને પાણી પીવડાવવા માટેનું પાણી મળે છે. સિંચાઈની પરંપરાગત પદ્ધતિ જણાવો. તો મોટ, ચેન પંપ, ઢેકલી અને રહેણ, આ 4 પરંપરાગત એટલે જૂની પદ્ધતિઓ છે. ત્યારબાદ ફુવારા પદ્ધતિની ટૂંક નોંધ લખો. તો તમારે આટલું લખવાનું છે કે જે જગ્યાએ પાણી પૂરતી માત્રામાં મળતું ન હોય ત્યાં ફુવારા પદ્ધતિ વપરાય છે. શું? જ્યાં પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું ત્યાં ફુવારા પદ્ધતિ વપરાય છે. ફુવારા પદ્ધતિ અસમતલ જમીન માટે વપરાય છે. અસમતલ એટલે ઉપર નીચે હોય, એકદમ સીધી ન હોય, તો તેવી જમીન માટે વપરાય છે. કાટખૂણે, હવે તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ આ કેવી રીતે, આની પદ્ધતિ જણાવો, કે ફુવારા પદ્ધતિ કેવી રીતે તમે બનાવશો? તો તમારે શું કરવાનું છે? કાટખૂણે રાખેલી પાઇપના ઉપરના છેડા ફરતી નોઝલ લગાડવામાં આવે છે. આ નોઝલ એટલે નાક, તમારે સમજવાનું કે ત્યાંથી પાણી નીકળશે, બહાર આવશે. નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડવામાં આવે છે. જ્યારે પંપ એટલે મોટર, પાણીની મોટર આવે, એ મોટી મોટર હોય તો એને પંપ કહીશું. પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે. ત્યારે તે નોઝલમાંથી છંટકાવ સ્વરૂપે છોડ ઉપર વરસાદ આવતો હોય તે રીતે પડે છે. માટે આ પદ્ધતિનું નામ છે ફુવારા પદ્ધતિ. તો ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન અને કોફીના વાવેતર માટે ખૂબ જ ઉપયોગી છે. પછીનો પ્રશ્ન છે ટપક પદ્ધતિ. ટપક પદ્ધતિનું નામ જ એવું છે, ટપક પદ્ધતિ. તો ત્યાં ટીપા પડશે, જે કંઈ છોડ છે અથવા ઝાડ છે એના એક્ઝેક્ટ થડ પાસે એક નળી ગોઠવેલી હશે, બરાબર ને? અને ત્યાંથી ધીરે ધીરે એક બે ટીપા પડતા હશે. આને કહીશું આપણે ટપક પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સીધું જ મૂળની નજીક પડે છે, માટે તેને ટપક પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી, માટે તે પાણીની અછતવાળા વિસ્તારોમાં વરદાન સ્વરૂપ છે. ફળાઉ વનસ્પતિ, બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. ફળાઉ એટલે જે ફળ છે, કેરી છે, દ્રાક્ષ છે, જામફળ છે, ફળોની જે વનસ્પતિઓ છે એટલે કે ફળાઉ. પછીનો પ્રશ્ન છે, 3 પ્રશ્ન, સરસ પ્રશ્ન છે. નીંદણ કોને કહે છે? તો ખેતરમાં કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળેલા અન્ય અનૈચ્છિક, જુઓ અનૈચ્છિક એટલે જેની આપણે ઈચ્છા નથી, જેની આપણે કોઈ જરૂર નથી, બરાબર ને, તેવા બિનજરૂરી છોડને નીંદણ કહેવામાં આવે છે. તો આ નીંદણ શું કરે છે? કેમ બિનજરૂરી છે નીંદણ આપણી માટે? કારણ કે નીંદણ એટલે કે વધારાની જે વનસ્પતિ ઉગેલી છે તે આપણે મુખ્ય પાકને, આપણા જે વાવેલો છે, ધારો કે આપણે ઘઉં વાવેલા છે, તો ઘઉં માટે આપણે જે પાણી આપીએ છીએ ઘઉંને, પછી તમે તેને સૂર્યપ્રકાશ જે આપો છો, પછી તમે તેને ખાતર આપો છો,
તો આ બધી જ વસ્તુઓ આપણો ઘઉંનો પાક ન મેળવતા આ વધારાની વનસ્પતિ તેને શોષી લે છે, તેને ખાઈ જાય છે, એટલા માટે આપણો પાક સારો બનતો નથી. તો આ નીંદણ આપણે દૂર કરવી જોઈએ, આવી વનસ્પતિને આપણે કાઢી નાખવી જોઈએ. તો પ્રશ્ન એવો છે, નીંદણ કોને કહે છે? તો તમારે એવું લખવાનું, ખેતરમાં કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળેલા અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડને નીંદણ કહે છે. બરાબર ને? કુદરતી રીતે, આપણે એને ઉગાડવાનો કોઈ પ્રયત્ન કરેલો નથી, તેની જાતે જ આપમેળે ઉગેલા છે, એટલા માટે લખેલું છે કુદરતી રીતે. ચાલો પછી છે નિંદામણ કોને કહે છે? તો આ પણ સરસ પ્રશ્ન છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. સાવ સહેલો જવાબ છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે, નીંદણનાશક કોને કહે છે? તો નીંદણને કેટલાક રસાયણની મદદથી નિયંત્રિત કરવામાં આવે છે, જેને નીંદણનાશક કહેવામાં આવે છે. ઘણા બધા એવા રસાયણો બજારમાં ઉપલબ્ધ છે, જે તમે વનસ્પતિ ઉપર નાખો છો તો એ વનસ્પતિ શું થાય છે? બળી જાય છે, મૃત થઈ જાય છે. તો નીંદણનાશકનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો નીંદણનાશક એ રાસાયણો એટલે કે ઝેરી રસાયણો છે, જે ખેડૂતના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે, તેથી તેનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જેમ કે નાક અને મુખ કપડાં વડે ઢાંકી દેવા જોઈએ. અહીંયા સાવધાનીપૂર્વક લખવાનું છે, તમારે શું લખવાનું છે? સાવધાનીપૂર્વક કરવો જોઈએ. પછીનો પ્રશ્ન છે, લણણી કોને કહે છે? તો પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે, ત્યારે તેની કાપવાની ક્રિયાને લણણી કહે છે. શું છે જવાબ? પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે, ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. પછીનો પ્રશ્ન છે, અનાજના પાકને પરિપક્વ થતાં કેટલો સમય લાગે છે? તો અનાજના પાકને પરિપક્વ થતાં 3 થી 4 મહિના લાગે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, થ્રેસિંગ કોને કહે છે? તો થ્રેસિંગ અને કમ્બાઇન્ડ મશીન આ બંનેના જવાબ લગભગ સેમ છે. થોડોક ડિફરન્સ છે, એ ખાસ ધ્યાન રાખજો કે કાપવામાં આવેલા પાકમાંથી દાણા અને ભૂસાને અલગ કરવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે. એટલે પાક આપણે કાપી લીધો છે અને પછી એને મશીનમાં નાખવામાં આવશે, એ મશીન શું કરશે? ભૂસા અને દાણાને અલગ કરી દેશે, તેને થ્રેસિંગ કહીશું. કમ્બાઇન મશીન કોને કહેવાય? તો પરિપક્વ પાક એટલે કે પાક જે ખેતરમાં ઊભો છે તે, બરાબર ને, તેને આપણે કાપીને ઘરે લાવેલા નથી અથવા કાપીને કોઈ જગ્યાએ તેનો સંગ્રહ કરેલો નથી, પરંતુ સીધું જ તેની ઉપર મશીન ફેરવવામાં આવે છે. તો પરિપક્વ પાકને કાપીને તેમાંથી ભૂસા અને દાણાને અલગ કરનાર મશીનને કમ્બાઇન મશીન કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઉત્પાદનના સંગ્રહને શેનાથી બચાવવા જોઈએ? તો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, કારણ કે જો એને બચાવવામાં ન આવે તો આપણે જેટલી મહેનત કરી અને પાક આપણો ઉગાયેલો છે, ઉછેરેલો છે, તે પાકમાંથી જે દાણા આપણે મેળવેલા છે તે દાણા શું થાય છે? બગડી જાય છે. તો ઉત્પાદનના સંગ્રહને ભેજ, સૂક્ષ્મજીવ, ઉંદર અને જીવજંતુથી બચાવવો જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, જ્યાં અનાજનો સંગ્રહ કરવામાં આવે તે જગ્યાને શું કહે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો તેને કોઠાર અથવા વખાર. આપણા ઘરમાં પણ નાની એવી એક ઓરડી હશે અથવા કોઈ એવી જગ્યા હશે જ્યાં આપણે અનાજના દાણા રાખતા હોઈશું, બરાબર છે, તો તેને કોઠાર અથવા વખાર કહી શકાય. ચાલો પછીનો પ્રશ્ન છે, પશુપાલન કોને કહે છે? તો જ્યારે મોટા પાયા પર ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ દેખરેખ રાખવામાં આવે તો તેને પશુપાલન કહેવામાં આવે છે, બરાબર છે. ચાલો આ આપણા પ્રશ્ન અને જવાબ હતા. તો આ બધા જ પ્રશ્ન અને જવાબ તમે એક બુક બનાવશો અને એમાં પ્રકરણ 1 વિજ્ઞાન, પ્રકરણ 1 કરીને લખી લઈશો. પછી હું તમને પ્રકરણ 2 એવી રીતે દરેક પ્રકરણના પ્રશ્ન અને જવાબ આપીશ. તો બધા તમારે બુકમાં લખતું જવાનું છે અને તૈયાર કરતું જવાનું છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરજો, અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બીજું કે જે પાછલો વિડીયો હશે એની લિંક જમણા હાથ ઉપર અને આવનાર વિડીયોની લિંક એ ડાબા હાથ ઉપર મૂકવામાં
આવશે. બરાબર છે.